નમસ્કાર, સ્વાગત છે આપનું. ગુજરાતના વિકાસની હરણફાળને સાબિત કરતું એક પાસું એટલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. છેલ્લા 8 વર્ષથી આ સમિટનું સફળ આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે તેની 9મી એડિશન 18 જાન્યુઆરીથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની કેવી છે તૈયારીઓ, વડાપ્રધાન ક્યારે આવશે અને કયા કયા કાર્યક્રમનું લોકાર્પણ કરશે, જોઈએ આ વિશેષ રજૂઆત વાયબ્રન્ટ તૈયારીમાં. રાજ્યમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આ સમિટને લઈને તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ગયો છે. આ સમિટમાં 12 કન્ટ્રી એટલે કે 12 દેશ પાર્ટનર અને 100 થી વધુ દેશના 2700 થી વધુ ડેલિગેશન ભાગ લેશે અને સાથે જ આફ્રિકા ડેની ઉજવણીનું પણ અહીં આયોજન કરાયું છે. વર્ષ 2022ના ગુજરાતના ભાવિ વિકાસ દર્શન મેક ઇન ઇન્ડિયાની સાફલ્ય ગાથા બાબતે પ્રદર્શન આયોજિત કરાયું છે. 20 દેશ છે સેમિનાર અને 7 રાજ્ય સેમિનાર કરશે. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેમાં 20,000 વેપારીઓ જોડાય તેવો લક્ષ્ય રાખીને આ આયોજન કરાયું છે. નવી વીએસ હોસ્પિટલનું તેઓ લોકાર્પણ કરશે. વડાપ્રધાન જ્યારે અહીં વાયબ્રન્ટ સમિટનું લોકાર્પણ કરવા પહોંચશે ત્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે માદરે વતન એટલે કે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના વિવિધ કાર્યક્રમ બિઝનેસ સાથે કરશે. B2B મુલાકાત પણ વિવિધ કાર્યક્રમોનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. વડાપ્રધાન ગુજરાતમાં 2 દિવસ રોકાઈને વાયબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ, આવતીકાલે વડાપ્રધાન અમદાવાદમાં પહોંચશે. બપોરે 2:30 કલાકે ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 4 કલાકે વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને સાંજે 5:45 વાગે શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. 18 જાન્યુઆરીએ વડાપ્રધાન 10 કલાકે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બિઝનેસમેન સાથે B2B મીટિંગ પણ કરશે અને ત્યાર પછી તેઓ 19 જાન્યુઆરીએ સેલવાસ ખાતે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનશ્રી કાલ બપોરે 2 વાગે આવી જાય છે. સૌપ્રથમ જે વાયબ્રન્ટ ગુજરાતમાં ગ્લોબલ એક્ઝિબિશન એનું ઓપનિંગ કરશે. ત્યાર પછી ખૂબ મોટી હોસ્પિટલ વીએસની SVP એનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યાર પછી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પરમ દિવસે સવારે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરી પછી અલગ લોકો સાથે B2B મિટિંગો અને આ વખતે ગ્લોબલ ફંડ્સ જે લોકો ટ્રિલિયન ડોલરમાં ફંડ મોટા દુનિયાના વિકાસ માટે વાપરતા હોય છે, એમના CEOની પણ મિટિંગ વડાપ્રધાનશ્રી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસને લઈને આજથી જ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. એરપોર્ટથી લઈને વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા સહિત 20 જેટલા IPS અધિકારીઓ તેમની સુરક્ષા માટે તૈનાત કરી દેવાયા છે. ATS, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ સહિત 3500 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત રાખવામાં આવશે. વીએસ હોસ્પિટલમાં ઉદ્ઘાટન વખતે અમદાવાદના પોલીસ કમિશનર સહિતના 10 જેટલા IPS અધિકારીઓ ઉપરાંત DGP ઓફિસ દ્વારા પણ 10 IPS સહિત 20 અધિકારીઓ તેમજ 30 DYSP, 50 PI, SRPની 5 ટુકડીઓ બંદોબસ્ત માટે તૈનાત કરવાનો આદેશ કરાયો છે. એરપોર્ટ પરથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સઘન બંદોબસ્ત ગોઠવી દેવાશે. વાયબ્રન્ટ ગુજરાતમાં મોદી સહિત વિદેશી મહેમાનો પહોંચવાના હોવાથી સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે
સંપૂર્ણ તૈયારી કરાઈ છે. વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી લોકો આવવાના છે, તેના માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતભરમાંથી જે પોલીસની ગાડીઓ છે તે અમદાવાદ બોલાવી લેવામાં આવી છે. તમામનું ચેકિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે જે બહારથી આવે છે ડેલિગેશન તેની સુરક્ષા લઈ જવા લાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે પોલીસનો કાફલો પણ ઉતારવામાં આવશે. 3000થી વધારે પોલીસ કર્મચારીઓ છે વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ ના થાય ત્યાં સુધી તૈનાત કરવામાં આવશે. એટલે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાની સાથે સાથે ડેલિગેશનો આવે છે તેની સુરક્ષાને લઈ છેલ્લા 3 થી 4 દિવસથી બેઠકો ચાલી રહી છે અને અમદાવાદ એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધી તમામ જગ્યાએ સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે. કેમેરામેન હર્ષિત સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 18 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની 9મી કડીમાં દેશના 19 અગ્રણી ઉદ્યોગ સંચાલકો, સીઈઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે. ટોચના 19 ઉદ્યોગપતિઓ વડાપ્રધાન સાથે મંચ પર જોવા મળશે. આ વાઇબ્રન્ટ ઉદ્યોગપતિઓ પર નજર કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી, તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજ, સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન અને એમડી તુલસી તંતી, કેડિલા હેલ્થ કેરના ચેરમેન પંકજ પટેલ, ટોરન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી, કોટક મહિન્દ્રા બેંકના વાઇસ ચેરમેન અને સીઈઓ ઉદય કોટક, કેડિલા ફાર્માસ્યુટિકલના ચેરમેન અને એમડી રાજીવ મોદી, આઈટીસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી, ભારતી એન્ટરપ્રાઇઝના વીસી અને સીઆઈઆઈના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ, હિન્દુસ્તાન સેનિટરી વેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી અને ફિક્કીના પ્રેસિડેન્ટ સંદીપ સોમાની, વેલ્સપન લિમિટેડના ચેરમેન બી કે ગોયંકા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ઓએનજીસીના ચેરમેન શશી શંકર અને આઈઓસીએલના ચેરમેન સંજીવ સિંહ ઉપસ્થિત રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ઉપસ્થિત રહેવા માટે દેશ દુનિયાના ડેલિગેટ્સનું અમદાવાદ એરપોર્ટ પર આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે એરપોર્ટ પર વિશેષ વીવીઆઈપી લોન્જ બનાવાયું છે અને આ વીવીઆઈપી લોન્જમાં પણ જે રીતે હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને મળ્યો છે તો હેરિટેજની ઝાંખી અહીં ઊભી કરવામાં આવી છે. અમદાવાદનો જે હેરિટેજ વારસો છે, જે સાંસ્કૃતિક વારસો છે, તે અહીં પણ પહેલી ઝાંખી તેમને એરપોર્ટ પર જ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા. વાઇબ્રન્ટને લઈ 15 દેશો છે અહીં આવવાના છે અમદાવાદ, અને અમદાવાદ જે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં ભાગ લેવાના છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વીવીઆઈપી લોન્જ બનાવવામાં આવ્યો છે કે આ લોન્જમાં વીવીઆઈપીઓ આવી અને બેસી શકે અથવા તો ડેલિગેશનો છે તેની વ્યવસ્થા માટે તમામ કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થા અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી છે. વીવીઆઈપીઓને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સાથે સાથે અહીં જે ડેલિગેશન આવવાના છે તેમની માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કેમેરામેન હર્ષિત સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરાયું છે ત્યારે એરપોર્ટ પર 3 દરવાજાની ઝાંખી મૂકવામાં આવી હતી, જેનાથી અહીં જે વિદેશી મહેમાનો પધારી રહ્યા છે તેઓ હેરિટેજ સિટીની પહેલી ઝાંખી એરપોર્ટ પર જ મેળવી શકે. અમદાવાદ સિટીને હેરિટેજનો દરજ્જો મળ્યો છે અને અમદાવાદ એરપોર્ટ પરને પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટના ડિપાર્ચર સાઇડ 3 દરવાજા બનાવવામાં આવ્યા છે કે જે કે અમદાવાદની એક આ ઓળખ છે અને અમદાવાદની ઓળખ નો લુક છે અમદાવાદ એરપોર્ટ પર આપવામાં આવ્યો છે. દેશ વિદેશથી જે પ્રવાસીઓ આવે છે તે અમદાવાદ એરપોર્ટ ઉતરતાની સાથે જ હેરિટેજ સિટીની ઝાંખી કરી શકે તે માટેનું આ પરમેનન્ટ અત્યારે 3 ગેટ અમદાવાદ એરપોર્ટ પર બનાવવામાં આવ્યા છે. કેમેરામેન હર્ષિત સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી વીવીઆઈપીને લઈ જવા માટે BMW, મર્સિડીઝ જેવી 200 કાર રાખવામાં આવી છે. સાથે જ કમ્યુનિકેશન માટે 200 જેટલા દુભાષિયાઓ પણ રખાયા છે. પચાસથી વધુ દેશોના ડેલિગેશન અત્યારે આવી રહ્યા છે અને આ ડેલિગેશનો અત્યારે જે આવે છે એની પૂર્વ તૈયારી રૂપે અત્યારે હાલ લગભગ 800થી વધુ ગાડીઓની અમે વ્યવસ્થા કરાઈ છે. 200થી વધારે મર્સિડીઝ બેન્ઝ, BMW, ઓડી અને જગુઆર જેવી ગાડીઓ અહીંયા આપણે અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે કરેલી છે અને લગભગ 60 જેટલા દેશોના જ્યારે ડેલિગેશન આવે છે ત્યારે એની પૂર્વ તૈયારી રૂપે આજે વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે આખા ગુજરાતભરમાંથી ગાડીઓનો અહીંયા ઇનોવાથી લઈને દરેક પ્રકારની ગાડીઓની વ્યવસ્થા અમે તૈયાર કરેલી છે. સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તૈયારીઓની સમીક્ષા કરી. રૂપાણીએ કહ્યું કે 30,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 26,000થી વધુ નાની મોટી કંપનીઓ ભાગ લઈ રહી છે તેમજ 15થી વધુ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની 9મી એડિશનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને અને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. સત્તરમીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે એટલે આપણી દ્રષ્ટિથી ત્યારથી જ ચાલુ થઈ ગયું. 18, 19, 20 એમ 4 દિવસ સતત કાર્યક્રમો અહીંયા થનાર છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં 30,000થી વધુ રજીસ્ટ્રેશન ઇન્ડિવિજ્યુઅલ થયા છે. એટલે વ્યક્તિએ પોતે ભાગ લેવો હોય એને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. 30,000થી વધુ ડેલિગેટ એમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાકિસ્તાનનું ડેલિગેશન આવવાની વાતને ખોટી ગણાવી. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું કોઈ ડેલિગેશન સમિટમાં નથી આવવાનું. नहीं, कोई पाकिस्तान का डेलीगेशन नहीं आ रहा है. ये सब गलत बात है, समाचार है. कोई पाकिस्तान डेलीगेशन इस बार वाइब्रेंट में शामिल नहीं हो रहा है. અમદાવાદની વાત કરીએ. વડાપ્રધાન મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં પીએમના આગમન પહેલા જ કોર્પોરેશને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં પીએમ મોદીના સભા સ્થળ પર બેઠક કરવામાં આવી જેમાં કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. સૌ પહેલા તો એ વાઇબ્રન્ટ સમિટના એક કાર્યક્રમનું ઇનોગ્રેશન કરીને 4 વાગ્યાની આસપાસ અહીંયા અમદાવાદ પધારશે અને એમનો સૌ પ્રથમ કાર્યક્રમ રહેશે એસવીપી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમના હસ્તે એનું લોકાર્પણ છે. આજે દરેક કોર્પોરેટરની મિટિંગ બોલાવીને એમને પણ એમની જવાબદારી પ્રત્યે વાકેફ કરવામાં આવ્યા છે. અહીંયા આગળ ઇવેન્ટ સેન્ટર ખાતે જે સભા યોજવાની છે તેમાં દરેક કોર્પોરેટર હાજર રહેવાના છે તેની પણ એ લોકોને સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત એસવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે તેઓ સાબરમતી ઇવેન્ટ ગાર્ડન ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે. ફરી એક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે નવનિર્મિત જે સરદાર પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું જે તે ઉદ્ઘાટન કરવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથે જ તે રિવરફ્રન્ટ ખાતે જે ઇવેન્ટ ગાર્ડન છે તે ઇવેન્ટ ગાર્ડન ખાતે પણ તેઓ એક જાહેર સભા કરવાના છે. ત્યાં તમામ કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે. આપ જોઈ શકો છો કે તંત્રએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે અને છેલ્લી ઘડીના જે કામો છે તે અહીં થઈ રહ્યા છે. ખુરશીઓ લાવી દેવામાં આવી છે. જે સ્ટેજ છે તે બનાવવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ ગાર્ડન માનવામાં આવે છે કે ખુદ એક સપનું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એક રિવરફ્રન્ટ બનાવવાનું અને રિવરફ્રન્ટ તે સમયનો બનેલો છે. આપણે તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે અને સતત જે કામગીરી છે રાત દિવસ ચાલી રહી છે અને ફરી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીં વેલકમ કરવા માટે અમદાવાદીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન લે સોસા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના નામે અમદાવાદને નવી સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મળવા જઈ રહી છે, ત્યારે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલની શું છે વિશેષતા, જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની પાછળ નવી હોસ્પિટલ તૈયાર કરાઈ છે. આ હોસ્પિટલ સૌથી પહેલી સરકારી પેપરલેસ હોસ્પિટલ બની રહેશે. 18 માળની આ અત્યાધુનિક મેડિકલ સેવા સાથેનું બિલ્ડિંગ અને 18મા માળે હેલિપેડની વ્યવસ્થા, જે આકસ્મિક ઘટનાઓમાં ઇમરજન્સી સારવાર માટે ખૂબ જ ઉપયોગી થશે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દર્દીનો બ્લડ અને યુરિન સહિતના ટેસ્ટ ઝડપથી થઈ જાય અને તે સેમ્પલ અલગ અલગ જગ્યાએ લઈ જવા ન પડે તે માટે અત્યાધુનિક ન્યુમેટિક ટ્યુબની પણ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. આ હોસ્પિટલમાં 1500 બેડની વ્યવસ્થા છે, જેમાં 1300 જનરલ બેડ અને 200 સ્પેશિયાલિટી રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની સૌથી ઊંચી અને અત્યાધુનિક હોસ્પિટલમાં દર્દીઓને મળનારી સુવિધાઓ પર નજર કરીએ તો 18 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે આ બિલ્ડિંગ. આ બિલ્ડિંગની ઊંચાઈ 78 મીટર છે. આ હોસ્પિટલમાં 32 કિલોમીટર મેડિકલ ગેસ લાઇન છે, જ્યારે 155 કિલોમીટર વોટર અને ડ્રેનેજ લાઇન છે. હોસ્પિટલ વિસ્તાર 3 વિભાગ A, B અને C માં વહેંચાયેલો છે, જેમાં A વિભાગમાં ક્રિટિકલ ઇમરજન્સી અને ઓપરેશન થિયેટર છે, જ્યારે B અને C વિભાગમાં વોર્ડની વ્યવસ્થા છે. એટલું જ નહીં, 1500 માણસ પ્રતીક્ષા રૂમમાં બેસી શકે તેવી વ્યવસ્થા પણ છે. તેમજ હોસ્પિટલમાં 600 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. અલગ અલગ મળીને કુલ વોર્ડમાં 1300 જનરલ બેડ, 200 બેડ સ્પેશિયલ, સેમી સ્પેશિયલ, વોર્ડમાં 10 બેડ પર સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા, દરેક વોર્ડમાં એક આઇસોલેશન વોર્ડ, દરેક વોર્ડમાં ન્યુમેટિક સ્યુડ સિસ્ટમ, દરેક વોર્ડમાં વોશ એરિયા. બસ હવે 17મી જાન્યુઆરીની રાહ છે કે જ્યારે પીએમના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ થઈ જતા અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને આ અત્યાધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલનો લાભ મળશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પહેલા પ્રદૂષણ નિયંત્રણને લઈને કાર્યક્રમ આયોજિત કરાયો. એમિશન મોનિટરિંગ એન્ડ માર્કેટ બેઝડ પોલ્યુશન રેગ્યુલેશનનો કાર્યક્રમ આયોજિત કરાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમાં હાજરી આપી. પોલ્યુશન રેગ્યુલેશન અંગે MOU કરવામાં આવશે. સાઉથ એશિયા સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ MOU કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં વિકાસની સાથે સરકારે પ્રદૂષણ નિયંત્રણને લઈને પણ પગલાં ભર્યા છે. ₹5500 કરોડની સમુદ્ર કિનારા સુધીની જે પાઇપલાઇન છે તેનું કામકાજ કરવામાં આવશે. પોલ્યુશન રેગ્યુલેશન અંગે MOU કરવામાં આવશે. સાઉથ એશિયા સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ MOU કરશે. નોલેજ શેરિંગ માટે પણ મહત્વનો આ સેમિનાર બની રહ્યો છે, કારણ કે પ્રદૂષણ નિયંત્રણ એ માત્ર ગુજરાતની સમસ્યા નથી, વૈશ્વિક સમસ્યા છે. પ્રદૂષણ નિયંત્રણને લઈને અહીં સરકાર કટિબદ્ધ હોવાનું પણ સામે આવ્યું. તો 5500 કરોડની સમુદ્ર કિનારા સુધીની પાઇપલાઇન નાખવાનું જે આયોજન છે તેની પર વાતચીત કરવામાં આવી. સાઉથ એશિયા સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના MOU વિશે પણ ચર્ચા કરવામાં આવી. તો ગુજરાતમાં પ્રદૂષણની જે સમસ્યા છે, કેટલી હદે વકરેલી છે, તેને નિવારવા માટે કયા કયા પગલાં લઈ શકાય તેના પર વાતચીત કરવામાં આવી છે. પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પણ ગુજરાત કેવી રીતે આગળ વધી શકે છે, કેટલી વિકાસની સંભાવનાઓ છે અને આ સમયગાળા દરમિયાન પણ પોલ્યુશન આગળ ન વધે તે માટે કેવી રીતે કાળજી રાખવામાં આવે, તે તમામ બાબતો પર અહીં વાતચીત કરવામાં આવી છે. ચાર દિવસના કાર્યક્રમો એના આગલા દિવસે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે પ્રદૂષણ ઉપરની ચર્ચા, નવા સૂચનો, નવી પદ્ધતિ, જેમાં શિકાગો અને હાર્વર્ડ યુનિવર્સિટીના તજજ્ઞોને બોલાવીને આજે કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એની શરૂઆત થઈ ચૂકી છે. તો અત્યાધુનિક જે હોસ્પિટલ મળવા જઈ રહી છે, હોસ્પિટલની સુવિધા ગુજરાતવાસીઓને મળવા જઈ રહી છે, તેની જો વાત કરવામાં આવે, આ હોસ્પિટલ અનેકવિધ સુવિધાઓથી સજ્જ છે. કઈ કઈ પ્રકારની સુવિધાઓ હશે
તે આપ જોઈ શકો છો આ ગ્રાફિક્સ વિડીયોની મદદથી। અને સાથે જ રાજ્યમાં જે સૌથી પહેલી પેપરલેસ સરકારી હોસ્પિટલ બનવા જઈ રહી છે, 18 માળની મલ્ટી સ્પેશિયાલિટી આ હોસ્પિટલ છે। હોસ્પિટલના 18મા માળે હેલિપેડની વ્યવસ્થા છે। તો આ છે નવી હોસ્પિટલ। 18 માળની નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં હાલ અમે જે જગ્યાએ ઊભા છીએ એ આપ જે જોઈ શકો છો કે આ જનરલ વોર્ડ છે અને જનરલ વોર્ડમાં 30 જેટલા બેડ રાખવામાં આવ્યા છે। અત્યાધુનિક સુવિધા એટલે કે ખાનગી હોસ્પિટલમાં હોય તેવી સુવિધા જેવો જ જનરલ વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અને આ જે છે આ એક વોર્ડ છે, આવા 20 અલગ અલગ વોર્ડ છે, અલગ અલગ જે છે સારવાર દર્દીઓ લઈ શકે તે માટે 20 વોર્ડ છે। અને કુલ સમગ્ર બિલ્ડિંગમાં હોસ્પિટલમાં 1300 પથારીઓ છે કે જે જનરલ વોર્ડ છે, 200 પથારીઓ છે કે તે સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ પથારીઓ છે। અને ખાસ કરીને દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેને લઈને આખો સેપરેટ જે છે પાર્ટ જે છે તે આપવામાં આવે છે। સાથે સાથે જે દર્દી અહીંયા જે દાખલ થયો હોય, સારવાર લઈ રહ્યો હોય તો તેને પણ જે ભોજન અલગથી તે લઈ શકે તે માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। દર્દીને સાથે તેના સગા છે તે રહી શકે તે માટેની પણ વ્યવસ્થા જે છે તે આપ જે જોઈ શકો છો કે અહીંયા જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે અત્યાધુનિક સુવિધા જે છે તે આ વીએસ નવી બનેલી વીએસ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। અને ખાસ કરીને તમામ પ્રકારની સારવાર માટે આજે નવી હોસ્પિટલ જે છે તે અત્યાધુનિક સુવિધા દર્દીઓને અહીંયા મળવાની છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત કરીશું સમાચારમાં ફ્લાવર શોની વાત કરીશું। આજે ફ્લાવર શો આયોજિત કરવામાં આવ્યો છે અમદાવાદમાં। વહેલી સવારથી ફ્લાવર શોને જોવા માટે લોકો ઉમટી પડ્યા અને ફ્લાવર શોમાં જે ફૂલો રાખવામાં આવ્યા છે, પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે, તે લોકોને ખૂબ આકર્ષી રહ્યા છે આ ફ્લાવર શો તરફ। 7.5 લાખથી વધુ ફૂલ અહીં જોવા મળી રહ્યા છે અને એક જ સ્થળ પર આટલી મોટી સંખ્યામાં જ્યારે ફૂલો જોવા મળી રહ્યા છે તો લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। અને અહીં પ્રવેશ ફી 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે। રિવરફ્રન્ટ પર ખુલ્લા મુકાયેલ આ ફ્લાવર શોમાં 7.5 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ જોવા મળી રહ્યા છે। 750 જાતના ફૂલો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહેશે। 12 નર્સરીએ વિવિધ જાતના ફૂલ છોડને પ્રદર્શન માટે મૂક્યા છે।